નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સમાચાર મારી કલમ ન્યૂઝ। મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જો વાત કરીએ તો રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે। ત્યારે મહેસાણા જિલ્લો એટલે કે રાજકીય લેબોરેટરી તરીકે અત્યારે લોકોની નજર આ જિલ્લા ઉપર ખાસ જોવા મળતી હોય છે, કારણ કે આ જિલ્લો એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ માદરે વતન કહેવાય છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી કરી દેવામાં આવી છે। ત્યારે સુંઢિયાની જે સીટ છે જિલ્લા પંચાયતને લઈને જેના ઉમેદવાર અત્યારે આપણી જોડે છે અને ભારતીય જનતા પાર્ટીએ જે એમના ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આ પહેલાં પાટીદાર સમાજના અંદરથી ભાવિશાબેનને ટિકિટ આપવામાં આવી હતી અને જેમણે ખૂબ જ પોતાનું જે કાર્ય કહેવાય કરેલું છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી અત્યારે પ્રચાર પ્રસાર કરી રહી છે। તો આપણે ઉમેદવારને સીધા મળીશું। પહેલાં તો શું કહેશો, ભારતીય જનતા પાર્ટીએ તમને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે તો હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું। અને બીજું જે અમારે જે સુંઢિયા સીટ ઉપર જે તમામ લોકો છે તેમને સાથે રહીને મેં તમામ ઉમેદવારોને સાથે રાખીને, મતલબ કે જે પણ સમાજના લોકો આગેવાન છે એમને સાથે રાખીને ચાલશે। ખાસ કરીને અહીંયા કહીએ તો અધૂરા જે કામો છે એને પૂરા કરવા માટે કેવી તૈયારી? પૂરા કરવા માટે અમારી ખૂબ બહુ તૈયારી છે ને એમને સાથ સહકાર સારું મળી રહે ને અમારા કામ જે અધૂરો છે મેં પુણ્ય કર્યું અમે વિશ્વાસ રાખીએ છીએ। તો અધૂરા કામો પૂરા કરવાનો જે વિશ્વાસ ઉમેદવાર છે ઉદાજી એ વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને કહીશું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કામ કરવામાં આવી રહ્યા છે એ મુદ્દાઓ વિશે શું કહેશો? આ સુંઢિયા જિલ્લા પંચાયત સીટ ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પક્ષની સીટ છે અને તેમાં ડેલિગેટ તરીકે હું જિલ્લા પંચાયતમાં પહેલાં હતો। એના પછી ભાવિશાબેન આવ્યા અને અમે લોકોએ આ સીટમાં કાર્યકર્તાના સહકારથી અને લોક લાગણી અને જો જરૂરિયાત હતી તે પ્રાયોરિટીને ધ્યાનમાં રાખી વિકાસના ઘણા બધા કામો કર્યા છે। હવે નહીવત કામો બાકી છે એ આ વિસ્તારના ઉદાજી ઠાકોર પણ પૂરા કરશે। ઉદાજી ઠાકોર એટલા સારા કાર્યકર્તા છે, લોકચાહના બહુ સારી ધરાવે છે અને એમના ગામની અંદર પણ એમની ટીમ પણ સારી છે અને એ ટીમે ઘણા બધા ગામના વિકાસના કામો કર્યા છે, આધ્યાત્મિક ધાર્મિક કામો પણ કરે છે। તો આવા સારા ધાર્મિક કાર્યક્રમ કરતા, ઉદાર વ્યક્તિત્વ ધરાવતા, ખૂબ નામના ધરાવતા ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય મળ્યા છે તો ખૂબ જ લીડ ધરાવતી બહુમતી સીટથી આ લોકો જીતવાના છે 100%। ખાસ કરીને જો વાત કરીએ તો પાટીદારને પહેલાં ટિકિટ આપવામાં હતી, આ વખતે ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવી છે। દરેક સમાજનું મહત્ત્વ અને દરેક સમાજ તરફથી પ્રતિસાદ કેવો રહેશે? આ વડનગરની 3 સીટોમાં ઠાકોર સમાજ પ્રભાવી સમાજ છે એટલે ઠાકોર સમાજની અવગણના થાય એ પણ ચાલે નહીં। એટલે ભારતીય જનતા પાર્ટીએ 3 સીટોમાં બેલેન્સ કરી અને જુદા જુદા ઉમેદવારો જ્ઞાતિ વાઇઝ મૂકેલા છે અને અમારી સુંઢિયા જિલ્લા પંચાયત સીટમાં ઠાકોર સમાજના ઉમેદવાર મૂકી અને અમારા સમાજને ઠાકોર સમાજને ખૂબ જ સારી રીતે પ્રભુત્વ આપેલ છે। તેથી દરેક 3 સીટો ઉપર આની અસર પડશે અને ખૂબ સારી રીતે સારી લીડથી બધા જીતશે। ખૂબ સારી લીડથી અહીંયા જીતશે। વાત કરીએ તો યુવાઓનો શું રોલ રહેશે? અત્યારે ભારતીય જનતા પાર્ટીએ યુવા અને માન્ય વડાપ્રધાનથી અત્યારે યુવાની અંદર જે મેક ઇન ઇન્ડિયા છે, સ્ટાર્ટઅપ છે અને જે ભારતની અંદર અત્યારે વિશ્વ યુદ્ધ ચાલી રહ્યા છે, તો જે યુવા એનર્જી છે અત્યારે ભારતની અંદર ખૂબ મહત્ત્વનો ભારતના વિકાસનો અને ખાસ કરીને સુંઢિયા 38 વિસ્તારનો વાત કરીએ તો અહીંયા પાટીદારો છે, ઠાકોરો છે, ચૌધરી છે, દરેક સમાજની અંદર યુવાઓ છે અને આ જે અમારા ઉમેદવાર સિલેક્ટ થયા છે દરેક સમાજને સાથે રાખીને ચાલવાવાળા સૌના ગમતા ઉમેદવાર છે। એટલે અમે નિશ્ચિત ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારની અંદર જે આગળ કામ થયેલા છે 13 કરોડથી વધુના કામ ગયા ટર્મમાં થયા છે, તો અમારા જે ઉમેદવાર ઉદાજી છે એનાથી પણ વધુ વિકાસ કરે એ સાથે અત્યારે ઉમેદવારી ફોર્મ ભરેલ છે। ઉમેદવારી ફોર્મને લઈને જ્યારે યુવા જે ઠાકોર સમાજના જે નેતા કહેવાય છે, શું કહેશો કે ઉદાજીને ટિકિટ આપવામાં આવી છે? પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ આભાર માનું છું કે અમારા ગામના જગાપુરાના ઠાકોર ઉદાજીને પસંદ કર્યા એ બદલ। અને બીજું જે તે અત્યાર સુધી અમારા જે ઉમેદવાર હતા જિલ્લા પંચાયતના એમને બહુ સારા કામ કર્યા છે અને હવે જે તે ઉદાજીને ટિકિટ મળી છે એમના સાથે રહી અને હવે આવનાર કામ પણ જો સારા થશે અને જે અધૂરા છે એ પણ પૂર્ણ થશે અને બધા સમાજને સાથે લઈને ચાલવાવાળા
અમારું ગામ છે, બધા યુવાનોનો સાથ સહકાર છે. અમારું ગામ એક જ બાજુ ચાલવાવાળું છે અને અત્યાર સુધી પાર્ટીમાં જ વિચારધારા ધરાવી છે. એ બદલ પાર્ટીનો હું ખૂબ ખૂબ આભારી છું. ભારતીય જનતા પાર્ટીએ જે ઉદાજીને ટિકિટ આપી છે, ગામની અંદર પણ હર્ષ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે. તો હવે જોવાનું એ છે કે જનતાની સમક્ષ જનાદેશ કેવો મળી રહ્યો છે અને આવનારા સમયમાં ઉદાજી કોંગ્રેસના સામે કેવી લડત આપીને આ ચૂંટણી જંગમાં જીતે છે.